જ્યારે કોઈ માણસને પડખામાં અતિશય દુખાવો થતો હોય અને માણસ દુખાવાથી અકળાઈ જતો હોય, પેટના દુખાવામાંનો એવો એક દુખાવો એટલે પથરીનો દુખાવો, અને પણ એમાં પણ જો પથરી મોટી હોય અને ઓપરેશન કરવાની સલાહ મળી હોય તો ઘરના લોકો ઘણું સંકોચ અનુભવતા હોય છે કે ઓપરેશન ક્યાં કરાવશું, કઈ રીતે કરાવશું, કયા ડોક્ટર પાસે કરાવશું, યા રિકવરી કેવી હશે. તો મારા મિત્રો, સગા સંબંધીઓ અને 100 કરતા વધારે દર્દીઓએ ડોક્ટર કેતન રૂપાળા સાહેબ પાસે ઓપરેશન કરાવીને સંતુષ્ટકારક રિઝલ્ટ મેળવી ચૂક્યા છે. આજે આપણે વાત કરીશું સુરતના ખ્યાતનામ યુરોલોજિસ્ટ, કિડની, પથરી અને પ્રોસ્ટેટના ડોક્ટર કેતન રૂપાળા સાહેબ જોડે. હાય, નમસ્તે ભાઈ. આવું સરસ રિઝલ્ટ મેળવવા પાછળના બેઝિકલી આપણા 5 પિલર્સ છે. સૌથી અગત્યનું પિલર છે કે આપણી ટેકનોલોજી, જે થુલિયમ લેઝર, સૌથી લેટેસ્ટ ટેકનોલોજી જે સાઉથ ગુજરાતમાં હજી એક પણ હોસ્પિટલ પાસે નથી એવી. બીજો પિલર છે આપણો અનુભવ. છેલ્લા 10 વર્ષમાં 10 થી 12 હજાર જેટલા ઓપરેશન આપણે કરી ચૂક્યા છું. થર્ડ અને સૌથી અગત્યનો પિલર છે આપણા સ્ટાફનું ડેડિકેશન. તો ગમે તેટલું સારું કરે પણ જો પોસ્ટ ઓપમાં રિકવરી સારી ના હોય તો પેશન્ટ માટે એક નેગેટિવ વસ્તુ ગણાતી હોય છે. ચોથો એક સૌથી ઇમ્પોર્ટન્ટ પિલર છે આપણા માટે ઓપરેશન થિયેટર, જે આપણી પાસે આધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર છે. અને પાંચમો છે આપણો સેવા ભાવ. ઘણીવાર આપણી પાસે પેશન્ટ્સ પણ આવતા હોય છે, તેમની પાસે રિપોર્ટ કરવાના પણ પૈસા નથી હોતા, ત્યારે આપણે એને નજીવા રેટમાં રિપોર્ટ્સ કરાવીને એકદમ નજીવા ભાવમાં ઓપરેશન પણ કરી દેતા હોય છે. 5 પિલર છે કે આપણી સક્સેસ, યા તો આપણી પાસે સેટિસ્ફેક્ટરી પેશન્ટ્સ વધારે છે એની પાછળ. તો તમારા પણ કોઈ સગા સંબંધીઓમાં કોઈને પથરી યા પ્રોસ્ટેટની તકલીફ છે તો અવશ્ય મુલાકાત લો ડોક્ટર કેતન રૂપાળા સાહેબની. રૂપાળા કિડની હોસ્પિટલ, રેક્ઝોના બિલ્ડિંગ, લાલ દરવાજા. જો તમે પણ સાહેબ પાસે ઓપરેશન કરાવીને સંતુષ્ટકારક રિઝલ્ટ મેળવી ચૂક્યા છો તો આ વિડીયોને જરૂરથી શેર કરજો અને આ વિડીયોના કોમેન્ટમાં તમારો અનુભવ જરૂરથી જણાવજો, જેનાથી બીજા લોકોને પણ મદદ મળી શકે.